દહેગામના બેઘર ઝૂંપડપટ્ટીના શ્રમિકો ઉપવાસ પર બેસતા અટકાયત કરાઈ. શ્રમિકોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ કરી. ગાંધીનગર જિલ્લાના દહેગામ નગરપાલિકા વોર્ડ નંબર 1માં આવેલ પોલીસ સ્ટેશનને બાજુમાં આવેલ રસ્તાની સાઈડ પર શ્રમિક પરિવારો 60 વર્ષોથી વસવાટ કરતા પરિવારોની ઝૂંપડપટ્ટીઓ અમદાવાદ શહેરી સત્તામંડળના અધિકારીઓને 15 જેટલા ઝૂંપડાઓને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના તોડફોડ કરી જમીનદોસ્ત કરી નાખતા શ્રમિક પરિવારો છેલ્લા 1 માસથી ખુલ્લામાં પોતાના નાના બાળકો સાથે જીવન વિતાવી રહ્યા છે. તેવા પરિવારો 16 માર્ચ 2026ના રોજ બેઘર બનેલા શ્રમિક પરિવારો દહેગામ મામલતદાર કચેરી સામે ન્યાયના હિતમાં દહેગામ તાલુકા મામલતદાર પોલીસ સ્ટેશનના પીઆઈ કલેક્ટર સાહેબ અને જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં રજૂઆત કર્યા બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આમરણ ઉપવાસ પર બેઠા હતા. તે દરમિયાન દહેગામ પોલીસે બે ઘર બનેલા ઝૂંપડપટ્ટીના શ્રમિકોને દહેગામ પોલીસ મથકે ઉઠાવી જઈને અટકાયત કરી હતી. આ મામલે શ્રમિક બેઘર પરિવારોએ જવાબદાર અધિકારીઓને પોતાની આપવીતી જણાવી હતી, પણ નિરાધાર અને બેઘર પરિવારોને ન્યાય ન મળતા તેમજ પ્રજાના પ્રતિનિધિઓ અને જવાબદાર અધિકારીઓએ સહકાર ન આપતા શ્રમિક પરિવારો ગાંધી ચિંધ્યા માર્ગે ઉતર્યા હતા. એસપી સાહેબને, દહેગામ પીઆઈ સાહેબને અને મામલતદાર સાહેબને કાયદેસરની અરજી આપેલી, પણ અમે જે તે વખતે અરજી આપ્યા પછી અમને પ્રત્યુત્તર જવાબ મળ્યો નથી કે ભાઈ તમારી અરજી નામંજૂર કરવામાં આવી છે. અને એના અનુસંધાનમાં અમે અરજી અમને એ પ્રકાર આપી હતી કે અમે બેસવાનું જ છે. એના અનુસંધાનમાં આજરોજ અમે 10 વાગે દહેગામ મામલતદાર કચેરી આમરણ ઉપવાસ પર બેસેલા, બરાબર, પ્રતિક ઉપવાસ એક દિવસનો. એ વખતે અમોને દહેગામ પોલીસના માણસો પોતાની પોલીસની વાહન લઈ અને ટીંગાટોળી કરીને અમારા સમર્થનમાં બેઠેલા માધવદાસ પાટીલ, બિપિનભાઈ ઠક્કર, ભાવેશભાઈ જોશી, કિશનભાઈ ઠક્કર તથા વિનુબેન, ગલીબેન તથા અમારા દરેક દેવી પૂજક સમાજના, મારવાડી સમાજના, ઠાકોર સમાજના અને ક્ષત્રિય સમાજના તમામ સમર્થકો અમારી સાથે બેઠેલા. એ બધાને અમને અમારા સહિત ટીંગાટોળ કરીને પોલીસે એમને ડિટેન કરેલા અને આજ રોજ સાંજે 4 વાગે એમને મુક્ત કરેલ છે. એક ખબર મિલાઈને અને અમને પડેલોનો ઊભો કરવા માટે કોઈ આવ્યું નથી, બરાબર છે. તો પછી આજે અમારે એમને શું કરવાનું? અમારે એમને કોઈને વોટ આલવાય નથી અને અમારે એમના બનવું નહીં ને એમને અમારા બનાવવા નથી. અમારા હવે કેમ કે અમે તાસી જ્યાં અમને ખાલી એમને દવાની બાટલી લઈને આલી દીધી હોત ને તો કે હંગાથી બધા અમે ઊંઘી જાત. પણ આજે તરફરીને જેમ તેલના કરાઈયામાં ભજ્જું કકરે છે ને એમ અમે તો ભલે કકરે, પણ અમારા નાના બાળકો તો સાહેબ કકરી રહ્યા છે. તમે અત્યારની પોઝિશનમાં